દીકરો બે બેઠા છો તો આજ કામે ના જવાનું તમારે? હા, કામે કોની હારું જવું? આ બીજા હારું જવું? એમ હું કેમ વડકા કરો છો ડાયરેક્ટ? એ રાજા, વડકા ન કરું તો હું કરું? એ બા કાલે મેં બાપ દીકરો આખો દી તૂટ્યા ને ત્યારે 5000 આવ્યા હતા એ તમે એક ભેગા પત્રીને આપી દીધા. પણ એમ નથી વાત રાજા. પત્રી છે ને આપણા ઘરે આવ્યો અને તાર બાપાનું નામ કીધું તું એટલે મેં તો ટૂપ લીધી. પણ નામ દે તો અમે આવી પછી બધો એવો વહીવટ કરવાનો હોય. તારે છે ને મને પૂછ્યા વગર છે ને વસ્તુ કાંઈ લેવાની નહીં અને વસ્તુ ઘરમાં ની કાંઈ દેવાની નહીં તારે. એ હારું પણ મારો શું હું કેમ એમાં? એમને એને છે ને તમને ટૂપ આપી ને તમારે રૂપાળું થવું તું. એ રૂપાળું ન થવું રાજા એને કે કે છે કે એ ખોટું બોલીને દઈ ગયા પણ બાપા હવે તમે બે અંદર અંદર બાજજો એમ 5000 પાછા આવશે. આશા નહીં આવે. એ ટૂપ ક્યાં ગઈ? એ અંદર પડી. હા, લેતી જા. હે બાપા હવે એ ટૂંકના તમારે શું કરવી છે? પત્રીને આપણે 100 રૂપિયામાં આપી હતી એ 5000 માં આપણને બટકાવી ગયો. એ ભલે એ 5000 રૂપિયા લઈ ગયો ને પણ એના 5000 હોકટ ન કઢાવું ને તો પણ મારું નામે ભૂખડ નહીં. રાજા લઈ લે આલે ઓલા આપણા લુગડા. એ લ્યો ટૂપ. હા, બહુ સારું કામ કર્યું તે. અને હવે છે ને અહીં કોઈ મીઠું વેચવા આવે ને તો મીઠું ન લેતી. એ હા હવે અમે જઈએ છીએ ધંધો કરવા. હાલ રાજા. ઢીલો પાડી દીધો મને. એ ભાઈ ઓલો વૈદ મને ફાકી દઈને ગયો તો ને ઈ ઝાડાની ફાકી હતી. અત્યાર સુધીમાં છે ને 70 વાર જેવો મારો બેટો કહેતો હતો કે કાઈ બાકી દઈ રહી. હાશું કીધું એને શરીરમાં પાણી ઘટી ગયું છે. હવે મારી વાત સાંભળો તમે. ગામમાં છે ને કોઈ પણ વૈદ કેવું આવે ને દવા લઈને તો એની પાસે છે ને કોઈ દી દવા ન લેતા ડોક્ટર પાસે જજો બાકી મારી જેવી હાલત થઈ જવાની છે તમારી. એ ભતોભાઈ હું આમ વળ ખાવ છો વાંદરા જેમ? એ મને ઝાડા થઈ ગયા છે ભૂકડભાઈ. હે હવે હું શું કહું છું? ઓલો પત્રી અહીંયા આવ્યો? ના આયા ન થાય ઈ. આ તો ઘણી વાર તમારે ઘરે બેઠો હોય ને એટલે આવ્યા. ઈ પે એને ઘરે હોય આયા હું ગોતવા આવ્યો. અરે એને ગોતવાનો જ છે. હું થયું? હે અરે નો થવાની થાય છે. કેમ? એ અમારા ઘરે છે ને એ ઓલો આ ટૂપ દઈ ગયો ગંગુભાઈ ને 5000 માં. 5000 માં ટ્યુબ થઈ ગયો? હા તે તો ગંગુભાઈ લઈ લીધી. હા, એ ઓલા વેદ હતા ને ઈ વેચ બન્યો તો. હા ઈ પત્રી જ હતો. હવે નો હોય ભૂખડભાઈ તમારી કઈક ભૂલ થઈ. આમ જો ઈ વેચ છે ને મારી પાસે આવ્યો તો મને કે છે ને વજન ઘટાડવાની તમને ફાકી આપું એમ કરીને ઝાડાની ફાકી આપી. અત્યાર સુધી 70 વાર જઈ આવ્યો છું તોય હજી છે ને પેટમાં ગડબડ જ થાય. ઈ વેદ નતો રાજા. કે બાપા એમ નહીં માને એ સબૂત વગર ન માને પતુભાઈ. શું છે સબૂત તમારા? જો આવા કપડા પહેર્યા હતા. હા એ રજા આ કપડા આ ધોતી હતી આ એના માથે બાંધ્યું. હા એ પતુભાઈ આ તો છે ને એની જગ્યાએ હંતાડતો તો પછી અમે ભાળી ગયા અને જો હજી ન પકડાણો હોત ને તો મહિનાથી પછી હજી ગામમાં આટો મારે. ઈ પચવી હતો એમ? હા મારો હાલો પચવી મારી પાસેથી પૈસા લઈને મને જ છેતરવાના ધંધા કરે છે. આમ જો આ છે ને એનું આવી ભઈનું છે. એ આવી તો બનશે જ તી. મારા હાથમાં આવી જશે ને એટલે ઝાપટ બોલાવી દેવાની છે. અરે આપણે ગોતું યાર. આમ જો પતુભાઈ પત્રી તમને મળે ને તો અમને સહી ફોન કરજો. અરે જો હું એને ગોતવા જ જાઉં. હા હાલો. એ પતિ ઉભા રહેતા. બરાબર પતુભાઈ મજામાં? હા મજા. મારે છે ને તારું જ કામ હતું. એ ભાઈ અત્યારે તડકાનું કઈ કામ બામ નહીં હો? એ 2 મિનિટ ઉભો રહે ને. 2 મિનિટનું જ કામ છે. હે હું એટલે મેં શું કર્યું? ઓય પપ્પા મારું જ ખાશો ને મારું જ બગાડે છો. આ પતુભાઈ બે કાય તમે બગાડ્યું કોઈ દી કાય. હજી નાટક કરે છો. આમ જો ગામમાં છે ને ક્યાંય મને દેખાતો નહીં બાકી છે ને તને મારી મારીને પાડી દેશું પચવી. મારો હારો એ રાજા સરપંચ તો ઘરે જ છે ને? કે સરપંચ એટલે આય ભાઈ ભૂખડ હું આવ્યો. ઓય બાપા હું આવ્યા રાજ્યા. લા પણ કે ખાટલે હો ને અહીંયા ભાકડે કેમ હતા આજ? એલા રાજા કડ દુખે છે તને ખબર છે તોય પાછો પૂછાપછ કરે છે એટલે તો અહીંયા હું તો બાકડે. એ સરપંચ તો દવા બવા લેવાય. એ ભૂખડ હું કઈ ગાંડો છો? રાજાને પૂછતો મેં દવા લીધી રાજાને ખબર છે. એ રાજા તું તો કેતો હો ને ઈ દવાથી સારું થઈ જાય. કાંઈ નો સારું છે ઉલટી કડ દુખવા મળી. એ સરપંચ સારું થઈ જ જાય પણ આ હું કેતો તો ને ઈ વૈદ નતા. એ હવે તું તો કેતો થા ઈદ વૈદ્ય છે મહિને મહિને આવે ઈ. પણ ઈ મારે થોડીક ઓળખવામાં ભૂલ થઈ. તો ઈ કોણ હતું? આ તો પત્રી હતો. એ હવે બાપ દીકરો બે પત્રીનું નામ દેવમાં એક તો દવામાં તો ઓલો આંટી ગયો. હવે તમે પત્રીનું ખોટું ખોટું નામ ચડાવો છો. એ તમને તો ખાલી દવામાં તાટી ગયો ને. અરે મારે ઘરે તો છે ને ગંગુને 5000 માટી ગયો ખાલી આ ટૂપ દીધી. એ હવે ખોટું નામ જો ને હું કઈ હાસું ન માનું. તમારી પાસે કાંઈક સબૂત હોય તો કયો તો પત્રીનું 2 ફટાકા મારું.
એ બાપા આ સરપંચ છે આ તો માને જ નહીં હાસુ. અરે સબૂત વગર તો કેમ કે મારે છે ને હવે થોડું મારવા જવાય ઘરે જઈને. આવા કપડા પહેર્યા હતા? એ રાજા કપડા તો આજ છે ઓલા વેજ ના હું હા એટલે જ કહું છું વેજ નતો. પત્રી હતો એમ ને. હા એ હર્ષો તમે તમને કેવા આવ્યા છે કે આવું કરે છે? પણ અહીંયા ઠેઠ કેવા નો આવડે પત્રીને ગોતીને મારવા મળે પત્રીને ગોતો. પણ જરૂર છોડ ને. હવે તમે હે ને ગામમાં ગોતો હું આમ ખેતર બાજુ ગોતો ગમે ના હોય ને પત્રીને મારીને પાડી દેવો છે. હા પછી હવે તમે આડા ન આવતા. હવે નો આવું આડો તમ તાર બસ. હા સરપંચ જો અમને પત્રી મળશે ને તો તમને ફોન કરશું અને તમને મળી જાય ને તો પાછા અમને ફોન કરજો. કાંઈ વાંધો નહીં. આજે હાથ છાપ કરી નાખો છે હાથમાં આવી જાય ને તો પત્રીનો વારો પાડી દેવો છે. હાલો બાપા. હા આમ ગામ બાજુ જાવ હું આમ ખેતર બાજુ જોવા જાવ છો. પત્રી ક્યાંય હાથમાં આવ્યો ને હાથમાં આવે ને તો મારીને પાડી દેવો છે. લે કા પત્રી. હા સરપંચ હું કે શાંતિ? એ પત્રી શાંતિ હોય તો આમ કઈ વળ ખાતો હોઉં. લે કેમ હું છું? એલા કઈડનો દુખો વધતો જાય છે. અરે તો કાંઈ વાંધો નહીં. તમારે મારા લાયક કાંઈ કામ જ કેજો હો પાછા. આમ જો તારું જ કામ હતું તને જ ગોતતો હતો તું મળી ગયો. લે હવે પણ આમ જો કઈ વજન બજન હું કઈ ઉચકી ને કામ કાંક નાનું મોટું કામ કરીશ. ખાલી નાનું આમ તો છે ખાલી. કેમ કેમ ગામમાં બધાને આવી રીતના હવે બધું કામ કરીને કાલા કાઢે છો. સરપંચ મેં કરી જ કર્યું બસ. હા, હાથ લઈ લે હાથ લઈ લે. મેં કરી જ હેરાન કરી નાખ્યો મને હજી પાછો કે હું કરે. ઉભો રે તું હરિદાન હાથમાં ને તો તારો વારો પાડી દે. ધ્યાન રાખજે અત્યારે તું દવા લેવા એવું પેલા. બાપા હું પગ ખેવું છું ફૂલ બળથી હમણાં જો પગ સીધો ઓય બાપા શું? એ લાવા દે કજુડા પગ સીધો નથી કરવો. મારી વાત સાંભળ તું. આમ જો તું વૈદ કેવો લાવ્યો છો કે દવા મેં સોંપડી અને હાવ રઘુ મારી બંધાઈ ગઈ પગ સીધો નથી થતો. તું એક કામ કર તું ગામમાં આટો મારી વૈદ હોય ને તો એને બોલાવી લાવ. 1500 રૂપિયા આપ્યા મેં પગ સીધો કરવાનો. મારી વાત સાંભળ તું એને ગમે નથી ગોતી લાવ્યા. ઓય બાપા સીધું નથી થવાય મારથી હવે. એ બાપા ઈ વૈદ તો છે ને 2 દી પેલા ગામમાં આવ્યો તો હવે તોય મહિના દી પછી આવશે. હે તો ભારે કરી તો ગમે નથી ગોતી લાવે ને 1500 રૂપિયાની રડીએ મારો પગ હા વાંકો વાળી દીધો એની. એ બાપા હું કહું આપણે છે ને દવાખાને વયા જઈ. પણ કેમ જવું મારથી હલાવવું જોવે ને. આ ઈ વાત એ હાચી 108 બોલાવી લઉં. હા એમ કરી 108 બોલાવી લે મને ઊભો કરી પેલા તું. બાપા ઉભા થાવ. હાલો ભૂખરા કાકા ની આવ્યો તો ખબર કાઢવા. શું થયું વાલકા? હા, હા, પગ સીધો નથી થતો પકડ્યા. હા. એ તો છે ને કાક થોડું ઘણું ખવાય. આ નબળા આવી ગઈ કેવાય. હે લબડા લીધી આવી મેં બધું ખાધું જ છે બાપા. આ ચાચી એવો વૈદ ગોતીને લાવ્યો છો અને મેં દવા સોંપડી ચાચી રઘુ મારી બંધાઈ ગઈ હાવ. એ હું તને શું કહું છું ગજુ ઓલો પત્રી ક્યાં ગયો? કેમ? હા મારા પત્રીને જ કામ છે. પૈતરી નું શું કામ છે? એને ઘડીક પડતો મૂકો ને પેલા મારા બાપાનું કરો કાક. એ આ તારા બાપાને કર્યું ને એ બધું પત્રીએ જ કર્યું. ના કોક વૈદ આવ્યો તો હું ઘરે લઈને આવ્યો તો ને એને કાક દવા આપીને સોંપડી. એ વ્યાજ નતો ઈ પત્રી જ હતો. અમારી આગળ સબૂત છે. તો હું ન માનું હો. એ ગજુ આમ જો આ ગંગુભાઈ ને 5000 માં ટોપ એ ઘરે દઈ ગયો. હું તોય ન માનું. પૈતરી આવું કરે જ નહીં. એ રાજા દેખાડ એને આ સબૂત દેખાડ એને. આ કપડા પહેર્યા હતા? હા કપડા તો આ હતા. હા એ ગજુ આ તો કપડા એવી પત્રીને છે ને હંતારતા ભાળી ગયા. નહીતર આવતા મહિને હજી તોડ કરે ગામમાં બધાયનો. હા તો વાત સાચી હો ભાઈ. પૈસા આટલું પૈતરી આવું કર્યું હોય વેદ બની ગયો હોય. બાપા સમજ્યા તમે? હા હવે હું તને શું કહું છું પત્રીનો તું ફોન કર એને કહેવાનું એમ કે તે ગંગુભાઈ ને ટૂપ 5000 માં દીધી છે. હા તે વાંધો નહીં અહીંયા જ બોલાવું ને. હા અને મારા બાપાનો પગ સીધો નથી થતો એટલે એ ટૂપ મળશે ને એમ કહેવાનું. હા હાલો પૈતરી. હા એ ક્યાં છો ભાઈ? ક્યાં જાશો? એ હું ક્યાં જા એ ગુજુભાઈ ક્યાં જા ઈ જ ખબર નથી પડતી. હું છું. એ કાંઈ નહીં ગુજુભાઈ હાલો હું તમારા ઘરે જ આવું છું. મારા ઘરે જ આવે છો? હા એ આય જલ્દી આય. એ હા એ બાપા પૈતરી છે ને અહીંયા તાવે છે. તો મેં કીધું ને આ બધું પૂછી લેજો. હા તે વાંધો નહીં. બાકી આ વેદ નતો એ પત્રી જ હતો. હા પણ કાક સાબિત તો થવા દો. હાલો આપણે હંતાઈ જાય ઘડી. બાપા સાબિત થાય પછી જ કાર્યવાહી કરવાની છે હો. ત્યાં સુધી કાંઈ નહીં. હા વાંધો નહીં આવા તો દે. તો પત્રી હું છું ભાઈ. કાંઈ નહીં તો રસ્તામાં જ પડ્યો. લે પતો હરખી રીતે હાલતો હતો કેવું આવ્યું? હા પત્રી તે કાક ઓલી કાક ટ્યુબ આપી દે ને ગંગુભાઈ ને ગોરા થવાની એ બધું શું હતું? એ ગુજુભાઈ ઈ છે ને 5000 માં ટ્યુબ આપી દીધી એને
સાચી વાત છે હાચી વાત છે. તમને કોઈ કીધું હે? બાપા કીધું પત્રી હો સાચી વાત છે મેં ટ્યુબ આપી 5000 માં જો હા એ તમારે મગાવી છે કોઈને? હા તો મારા બાપા જાય ને તો એને કહો તમે હાટું લેતા આવે. એલા ભાઈ તો કેને એક ટૂંક મગાવી લે ને, કારણ કે પગ જ સીધો નથી થતો, તો હવે પગ સીધો થાય એવું કરવું પડશે, નકર અમારે રિપોર્ટ કરાવવા જવું પડશે, બીજું તો શું કરવી? પણ હવે થોડીક મોંઘી હોય. હા વાંધો નહીં બાપા સાબિત થઈ ગયું બધું હવે આમાં ઉપર તો કેટલા રૂપિયા આવે? હા એ બધી ટ્યુબ અલગ અલગ પ્રકારની આવે. તમારે 2500 ની આવે, 3000 ની આવે, 5000 ની આવે, એમ મોંઘી આવતી જાય. હા, બધું મોંઘી મોંઘી તો આવે એમને વચ્ચે. હા બધું મોંઘું 1500 રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય બધું. અને ગંગુભાઈ ને ત્યાં આપી છે. અરે મેં જ આપી એ 500 રૂપિયા વિજુભાઈ લઈ લીધા. બાપા હવે કોની વાત બા હવે કોઈની વાત નથી, શરૂ કરો હવે. દેખો અત્યારે ટ્યુબ નથી હો આગળ. ટ્યુબ નહીં ઓય બાપા, ઓય માં, ઓય. એલા ઓ નાખો નાખો તમને નાખો. 5000 માં એમ નહીં, આ ગંગુભાઈ ને 5000 નો ટૂબ આપી દીધી એમ ને? ઓય બાપા. બોલે એલા એ ભાઈ, એલા એ ભાઈ, આ બધા